લીંબડીનગરમાં દીપનગર સોસાયટી દ્વારા નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો। ઝાલોદ તાલુકાના લીંબડીનગરમાં ગરબે રમવા આતુર ખેલૈયાઓ ચોથા દિવસે પણ મન મૂકી મા અંબાને યાદ કરતા ઝૂમ્યા હતા। નવરાત્રિ અને મા અંબા દુર્ગાની આરાધના સાથે ગરબે રમવાની મજા પણ અલગ હોય છે। મોટાભાગની ખાનગી સોસાયટીઓમાં હવે બહારના લોકો નહીં પ્રવેશ કરે તેમજ મહિલાઓની સેફટીના આયોજન સાથે નવરાત્રિના ગરબા યોજાતા હોય છે, જેનાથી કોઈ વિવાદ કે મહિલા દીકરીઓ માટે ચિંતા રહેતી નથી। લીંબડી મુકામે દીપનગર સોસાયટી દ્વારા ચોથા નવરાત્રિ મહોત્સવ આયોજિત પ્રસંગે ધામધૂમથી ગરબાની રમઝટ બોલાવી હતી। આ નવરાત્રિ પ્રસંગે નવરાત્રિ મહોત્સવ આયોજિત લીંબડી નગરના અગ્રણીઓ મહેશભાઈ મુનિયા, નરેશભાઈ પ્રજાપતિ, નિલેશભાઈ પટેલ, લાલાભાઈ, ધીરજભાઈ, નિકુંજભાઈ, દિવ્યાંગભાઈ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા હિતેશ પ્રજાપતિ, ક્રાઇમ પડકાર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। લીંબડીના વાસીઓ, આપનું દીપનગર સોસાયટીમાં હાર્દિક સ્વાગત છે। અમે જ્યારે નાનપણમાં બહુ ઝીણા નાના બાળકો હતા તે વખતથી અમે આ શેરી ગરબા ચાલુ કરેલા હતા। આજે તમે જોઈ શકો છો કે શેરી ગરબામાંથી બહુ મોટા પાયે ગરબા સુધી આવી ગયા છીએ, જેના અંદર અમારા વડીલ સાહેબ મહેશભાઈ, દિવ્યાંગભાઈ, રાહુલભાઈ છે, લાલાભાઈ છે, નિકુંજભાઈ છે, અમે બધા સૌ ભેગા મળી અને બહુ મોટા પાયે આયોજન કરેલું છે। આવતા વર્ષે અમારો પ્લાનિંગ આના કરતાં પણ ઘણો મોટો છે, તો આપ સૌનો સાથ સહકાર અમારા જોડે છે એ અમારા માટે ખૂબ આભાર છે। જય અંબે। જય અંબે। સૌને આ મા અંબાના પાવન પર્વના દીપનગર સોસાયટી તરફથી આશીર્વાદ મળે અને છેલ્લા 15 વર્ષથી દીપનગર સોસાયટીની અંદર શેરી ગરબામાંથી માંડી અને આજે સેફટી ગરબા, જે ઘરના આંગણે સેફટીમાં સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે પ્રમાણે અમારા મહેશભાઈ, દિવ્યાંગભાઈ, લાલાભાઈ આ બધા સાથ સહકાર એમનો પૂરો મળે છે અને સરસ ગરબાનું આયોજન કર્યું છે અને હવે આવતા વર્ષે આનાથી પણ ભવ્ય આયોજન કરીશું। આપનો સાથ સહકાર પત્રકારનો પણ મળી રહે એ અમારા માટે ખૂબ મોટી વાત છે। બોલો શ્રી અંબે માત કી જય।